મારો મોટો ભાઈ મને બાઇક ના લાવે ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મેલું, બરોબર? કરાને મેનું મારીએ ને એ મારે મેનું થઈ ગયું માથાનો ઘા. જ્યાં સુધી મેનું ના પાકું ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મેલું. લખો હજુ ચમ નહીં આવ્યો? કેટલા વાગ્યા? એ 2 વાગવા આયા. લખો છો હજુ આવ્યો નહીં? હે હું તો સમજો મજાક કર્યા તો હા ચૂકલી આવ્યો નહીં. હવે જો હોગવા જવાનું નીચે જઈને જોતા આવું કે નીચે કદાચ કે રિક્ષામાં બે હોય કે ટેમ્પામાં ઊંઘ્યો હોય કે ગમે તે બે હું જોતા આવું નીચે જઈને. લખાણ એની આદત જ એવી ખોટી છે ને કે ખબર જ નહીં પડતી. લખાણી આદત રાતની અડધી રાત જવાની ખોટી આદત ખબર જ નહીં પડતી. આમાં જોવું કદાચ ઊંઘ્યો હતો. લખો આવ્યો ને ગુદરું વાળું પાથરેલું બી છે. એ આ લખો લાગે ઉલ્લુ બનાવી ગયો. આ ગમે ત્યારે કોઈને હંગાત જ્યો હોય અથવા રિહાઈને જતો રહ્યો હોય. રિહાઈને તો જ્યો છે પણ શું જ્યો ખબર જ નહીં. હવે ચો ભોગવા જવું, બહાર જતો આવું. અહીંયા રૂમમાં તો નહીં. આ લાગે બહાર તો જવું નહીં. અહીંયા કરણના ઘેર જોતો આવું, ત્યાં કદાચ ઊંઘ્યો હોય તો. કરણના ઘેર ઊંઘ્યો તો સારું છે. કરણના ઘેર લોક મારે તો કરણના ઘેર લોક મારે તો જીવો જો હશે. કઈ ફોન કરું કરણને. હા હા કરણ એમ કહું લખો તાર જોડે આવ્યો તો? ઘરે આવ્યો તો પણ ઘરે રિહાઈને જતો રહ્યો એ ખબર નહીં કે બાઇક જુએ મારે એવું કંઈક કહેતો હતો. પણ તમારો કંઈ ઝઘડો બગડો થયો નતો ને કોક? તો એ બાઇકનું કહેતો હતો પણ મને કે લઈ આવશો તો જ ઘરે આવીશ ને ઘેર નહીં આવું કે. તો અત્યારે તમે ચો? હા તો ઘર બાજુ આય યા કરણની વાર જોઉં ત્યારે જઈએ બેવું. નક્કી લાગે લખાય કહી દીધું હશે એના ભાઈને, નકે એના ભાઈનો ફોન ના આવે મારે જોડે. નક્કી. હા અડધી રાત થઈ ગઈ પણ લખાની ખબર જ નહીં પડતી. હવે લખો શીખ્યો ચો જ્યો હશે કોઈ ઊંધું પગલું ના ભરે તો સારું છે. લખો શીખ્યો ચો જ્યો ખબર જ નહીં ના હોય તો ક્યારનો કુવા ઘરે આવ્યો ભાઈ ગુસ્સામાં હતો. વિચિત્ર જેવું વ્યવહાર કરતો હતો મારી જોડે. મને કે બાઇક તમે લઈ આલો પણ ખબર જ નહીં કે શું થયું અને શું ના થયું. પણ મેં કામને તો ઘરે આવ્યો છે પાછો મારી જોડે. મને કીધું કે હું ઘર જવું એમ કીધું. કઈ નહીં ઘરે આવ્યો ખાધું નહીં નીકળી ગયો ને મને સાચું સાચું કહી દે તમારી જોડે કઈ તારે ને એને કઈ થયું હતું ખરી? કરે ને હજુ કહું હા કીધું તારે લખાણે કઈ થયું હોય તો મને થયું તું મારી જોડે થયું તું. શું થયું એમાં શું થયું ખબર હે? હું ઘસારો હું એને બહુ કરતો હતો બરાબર. 2 વર્ષથી હું એની હંગાત લઈ જાઉં બરાબર. ફોજે હવાલ લઈ જઉં, ફોજે મિલવા આવું ટેમસર ઘરે. અને કદાચ તમે નોકરી ના મિલો ને તો બી સીટનો મારી પર ફોન આવે છે કે મિલ્યો નહીં. એમાં હું જવાબ આલું હોમે હે? કેમ કે હું આખો દિવસ ઘસારો કરીને હું ના તમારો ભાઈ મને પેટ્રોલના પૈસા આલે બરાબર. નહીં કોઈ મને કંઈ 5 પછીનો કોઈ ખવડાવતો નહીં બરાબર. એમાં મારો ભાઈ એવી વાત છે કે મેં એને શું વાત કરી હતી ખબર હે? મૂકું તું તારા પોતાનું બાઇક લઈ લે બરાબર. તો મને એને શું વાત કરી ખબર હે કે મારા ભાઈ મોટા ભાઈને હું કહીશ બરાબર. હવે આજે તો ના હલાવે. હવે શી ખબર એ મારી વાત ઉપરનું એનું ખોટું લાગ્યું હોય કે તમારી વાતનું ખોટું લાગ્યું હોય. હવે એ મળે તો આપણને ખબર પડે. ટૂંકમાં બાઇકના અલારા તે જલાય હે? આ બાઇક તે હલારા તને ખબર હોય મારે ઘરની પરિસ્થિતિ કેવી ચાલે છે ખબર તો હોય. પણ રાજુભાઈ મને થોડી ખબર એમ નહીં અરે યાર તારે તો 3-4 જણા કમાવાવાળા મારા ઘરે એકલો જ કમાવાવાળો ને એના હિસાબે મારું ઘર ચાલે. ખબર જ નહીં મારા ઘરનું હે
તને ખબર ના થોડા ઘણી તને ખબર ના પડી કે એનો મોટો ભાઈ મને કોઈ જગ્યાએ કોઈ નોકરી નહીં મળતી, કોઈ નોકરી બી રાખવા તૈયાર નહીં. કેમ નહીં રાખવા તૈયાર? તમારી ઉંમર થઈ ગઈ એના હિસાબે તને આટલો ખબર ના પડી હે? પણ રાજુભાઈ હું એમાં હવે તું ગમે તે કરી નાખ, મને લખાણ તું હોગી નાખ. હા તો હું હોગાઈશ ને હંગાતમાં આવીશ ને હોગાવા. હું તને હવે હોપ્યું, મને લખાણ તું હોગી નાખ, મને ગમે તે કર તું. હા, હોગી ને નાખ. કશું બી લખાણ થઈ ને હા. તો તું ગયેલો છે મારા. બરાબર? કરણ જો લખવો મળ્યો નહીં ને તને જેલના હારે ગણતો કરી નાખી, સમજી લેજે. પણ રાજુભાઈ એમાં મારો કહેવાનો મતલબ શું ખબર હે? મને અત્યારે એને મને કીધું તો હું ઘરે જઈને કે તમને ફોન કરીશ ખાવા બીજું ખાઈને, બરાબર? તો મને લેવા આવજે પાછો. હવે મને શું ખબર હે કે મજાકમાં મારી મજાકમાં એને ખોટું લાગી અને જાય. ગોળા એવી મજાક કરાય નહીં કદી. પણ મને કોઈનું રાજુભાઈ ઘરની ખબર ચાર નથી. દિવાલ જોવી પડે કે હા. ચાર દિવાલ હરખી છે કે નથી બધું જોવું પડે ને પછી મજાક મસ્તી કરાય. પણ મને- સમજ્યા? કેમ આ તને ખબર છે કે અમારે ચાર દિવાલ સરખી નહીં, આડા આવડી છે તો મારા ઘર કેવું ચાલે તને ખબર છે અમારું, બરાબર? કોઈ તું દોઢું બોલ્યો કે હવે તું વિચાર કે એના મનમાં કેવું થતું હશે, હે? એના મનમાં કેવું થતું હશે કે હું આટલી મજૂરી કરું, 2 વર્ષથી મજૂરી કરું પણ એ કશું જ નહીં મારા પાસે આગળ પાછળ. એટલે બાઇક નહીં, તારા પાસે બાઇક, એના પાસે સાયકલે નહીં હતા. હાલની અંદર પેલા સાયકલ હતી, તને સાયકલમાં એટલે બિહાર તો બીજા કોઈને તો બિહાર તો એ દાડા ભૂલ ના તું યાદ તને યાદ જ મને તો. તો મને કેમ એને ભૂલી કીધું- જાય તું? મને એને કીધું તું કે તું આપણે જ્યારે નાના હતા તો હું સાયકલમાં તને લઈ જતો તો ફરાવા લઈ એને જતો. મને 17 વાર કીધું. એને હું કીધું કે મારે એને કોઈ ભાઈબંધ નહીં, હા. મારો ભાઈબંધ ખાલી કરણ. એને વધારે લાગણી તારા ભક્તિની જ હતી, બીજા કોઈ પ્રત્યેની લાગણી એને હતી નહીં. પણ તે એ લાગણીનો દુરુપયોગ કર્યો. હમ. કેમ? એક ફક્ત બાઇક માટે. બાઇક મહત્વની નહીં, હા. પ્રેમ અને લાગણી મહત્વની હતી, એ તારા અંદર રહી નહીં. પણ રાજુભાઈ મને શું ખબર કે હું મજાક કરીશ તો એને ખોટું લાગી એ જાય. લાગી જોઈએ ખોટું એને, લાગી બરાબર? હા. આ ખોટું લાગ્યું એ તું જોયું નહીં, જોયું ને? જતો રે ને. હા. હવે તું ગમે તે કર, કારણ એને તારા ઉપર જ ખાલી વિશ્વાસ હતો, બીજા કોઈના ઉપર વિશ્વાસ નહોતો. પણ એ વિશ્વાસનો તે દુરુપયોગ કર્યો, એ દુરુપયોગનો પરિણામ તને મળી ગયું. પરિણામ જો તને મળી ગયું ને મને મળી ગયું. કારણ મારો ભાઈ છે ને 2 કલાકથી લખો ગાયબ થઈ ગયો, બરાબર? મળતો નહીં. ના મળે તું ગયેલો છે મારા હસ્તી, સમજી લેજે. કઈ નહીં, મારો ભાઈ લખો 2 કલાકથી મળતો નહીં. 2 કલાક પહેલા તો જતો ના હોય તો તમે બતાવશો મારા અંદર આવીને? થોડો કામ કરીને આ 2 કલાક હજી 2 કલાકની ઉઠીને પછી રાત પાડી ચાલુ કરી એવું આ કશો વધો નહીં, અમે 2 જણ જતા આવીએ, બરાબર? એટલે બાઇક લઈને જઈએ આપણે. કારણ પેલો ભાઈ કહીને ગયો કે પેલી બાજુ ગયો હે. હા, તો કઈ વાંધો નહીં, ટેન્શન ના લો. આપણે લખાને ને હંગાતે શાંતિ હોગી નાખશું, ટેન્શન ના લો. કશો વધો નહીં, ફટાફટ જઈએ. બસ આવે. તું ચલાવી લે ને? ના તમે ચલાવો. હા, ચાલ.